हमने कहा था हम सीएए लाएंगे। तो फाइनली जिसका इंतजार था वो घड़ी आ गई। નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA ગઈકાલે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો। ગૃહ મંત્રાલય દ્વારા 11 માર્ચે તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું। આ પછી તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે। તો હવે તમારા મનમાં ઉઠી રહેલા તમામ સવાલોના જવાબ હું ખુશ્બુ તમારા માટે લઈને આવી છું। ભારતીય નાગરિકતા કાયદો શું છે? CAA અને NRC વચ્ચે શું છે તફાવત? શું CAA ને કારણે કોઈ પણ ભારતીય નાગરિક નાગરિકતા ગુમાવશે? કોને નાગરિકતા મળશે? નાગરિકતા કેવી રીતે મેળવવી? CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદો જે 2019માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો। દેશમાં પ્રચંડ વિરોધને કારણે આ કાયદો 5 વર્ષ સુધી લાગુ ન થયો। પણ આપણો મેઇન સવાલ એ છે કે CAA અને NRC વચ્ચે તફાવત શું છે? તો ચાલો પહેલા સમજીએ કે CAA શું છે। સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે CAA ધાર્મિક રીતે બિન મુસ્લિમ પીડિતોને ભારતમાં નાગરિકત્વ આપવાનો કાયદો છે જે ભારતમાં રહેતા 3 દેશોના ગેરકાયદેસર વસાહતીઓને લાગુ પડે છે અને તે કોઈ પણ ભારતીય નાગરિક સાથે સંબંધિત નથી। અને NRC એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ બિલ એટલે કે NRC જે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોનો ડેટા તૈયાર કરવા માટે છે। તો શું CAA ને કારણે કોઈ પણ ભારતીય નાગરિક નાગરિકતા ગુમાવશે? સરકારે કહ્યું છે કે આ નાગરિકતા આપવાનો કાયદો છે। CAA કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા છીનવી શકશે નહીં, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય। આ કાયદો ફક્ત એવા લોકો માટે છે જેમણે વર્ષો સુધી જુલ્મ સહન કરવું પડ્યું હતું અને જેમનું ભારત સિવાય વિશ્વમાં બીજું કોઈ સ્થાન નથી। તો હવે સવાલ એ થાય કે કયા લોકોને આની નાગરિકતા મળશે? પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના લોકો જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયા હતા, પછી ભલે તેમની પાસે ભારત આવવા માટે માન્ય દસ્તાવેજો ન હોય તો પણ તેમને નાગરિકતા આપવામાં આવશે। તો આ નાગરિકતા કેવી રીતે મેળવી શકાય? કાયદા હેઠળ નાગરિકતા માટે માત્ર અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ માટે સરકાર ટૂંક સમયમાં એક વેબ પોર્ટલ પણ શરૂ કરશે। તો નાગરિકતાને લઈને કેટલાક નિયમો પણ છે, ચાલો જાણીએ શું છે તે નિયમો। 1955ના નાગરિકતા કાયદા હેઠળ ભારતીય નાગરિક બનવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું આવશ્યક છે। નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી નાગરિકતા આપવામાં આવશે। અન્ય દેશોના લોકોને ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે, પછી ભલે તે કોઈ પણ ધર્મના હોય। તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ અને જો હજુ તમારા પાસે કોઈ સવાલ છે તો જરૂરથી જણાવજો, કેમ કે સવાલ તમારો જવાબ અમારો। નમસ્કાર।